આજે ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થશે। નાણાપ્રધાન કનુ દેસાઈ ચોથી વાર આ બજેટ રજૂ કરવાના છે। નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવનાર છે। 4 નવા વિધેયક આ બજેટ સત્ર દરમિયાન રજૂ થનારા છે। આ બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો પણ થઈ શકે છે। અને આ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આજનું બજેટ તો સવિશેષ છે જ, પણ 4 નવા વિધેયક અને 10 જેટલી નવી જાહેરાતોની પણ શક્યતાઓ જોવાઈ રહી છે। આખરે કયા કયા પ્રકારના એવા સંકેત છે કે જે આ બજેટનો હિસ્સો બની શકે છે? जी देखो 12 વાગ્યાથી જે કહી શકાય વિધાનસભાનું ગૃહ છે તે મળવાનું છે। વિધાનસભાના ગૃહની જે શરૂઆત છે તે પ્રશ્નોત્તરીથી થવાની છે। પ્રશ્નોત્તરીની અંદર ખાસ કરીને જે સામાન્ય વહીવટ છે, વહીવટી સુધારા, ગૃહ, મહેસૂલ અને શહેરી વિકાસ સહિતના જે મુદ્દાઓ છે તેની પર પ્રશ્નોત્તરી છે તે થવાની છે। પ્રશ્નોત્તરી કાળ બાદ 12 વાગ્યાથી માફ કરશો 1 વાગ્યાથી જે રાજ્ય માટેનું વર્ષ 2025-26 માટેનું બજેટ છે તે રજૂ થવાનું છે। 11:30 વાગ્યાની આસપાસ પ્રધાન કનુભાઈ દેસાઈ પોતે જે કહી શકાય વિધાનસભામાં જે દર વખતે એક આખી જે બજેટની પેટી હોય છે, બજેટ પેટી સાથે તે વિધાનસભામાં આવશે અને ત્યારબાદ આખરે ગઈ વખતની જે થીમ હતી બજેટની વિકસિત ગુજરાત વિકસિત ભારત, તો આ વખતની કઈ થીમ છે તે પણ આખા બજેટમાં હશે। ગઈ વખતે પણ જે હેન્ડીક્રાફ્ટનો ઉપયોગ એ બજેટની પેટી પર કરવામાં આવ્યો હતો, તો એ એક પ્રકારની જે નવીનતા હોય છે તે જોવા મળે છે। ગઈ વખતે બજેટના કદની વાત કરવામાં આવે તો 3,32,465 કરોડનું બજેટનું કદ હતું કે જેમાં આ વખતે અંદાજે 15% વધારો છે તે થઈ શકે છે। ગત વખતના બજેટની વાત કરવામાં આવે તો નમો સરસ્વતી યોજના, નમો લક્ષ્મી યોજના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને ખાસ કરીને 2 જ સેક્ટર હતા, મેડિકલ સેક્ટર અને યુવા અને શિક્ષણ સેક્ટરની અંદર સૌથી વધારે બજેટ હતું। બજેટની ફાળવણી કરવામાં આવી હતી। આ વખતે માનવામાં આવે છે કે જે રીતે સરકારની જે થીમ છે જ્ઞાન, ગરીબ, યુવા, મહિલા અને જે કહી શકાય કે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો છે, તો એ માટેની જે યોજનાઓ છે તે યોજનાઓમાં વધારો છે તે થઈ શકે છે। તે પ્રકારની જે બજેટ છે તે આવી શકે છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે વધુ બજેટની ફાળવણી થાય તેવું પણ હાલમાં લાગી રહ્યું છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજના 4 વિધેયક આ ઉપરાંત 10 નવી જાહેરાતો, તેને લઈને આ બજેટ આકર્ષણનું કેન્દ્ર રહેશે, કારણ કે આ બજેટની અંદર આ તમામ બાબતો રજૂ થશે તેની પર સૌ કોઈ નજર છે। પણ 38 દિવસનું વિધાનસભાનું આ સત્ર રહેવાનું છે। 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી આ સત્ર ચાલશે। 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળી શકશે। બજેટ સત્રની આ મોટી વાતો આપણી સમક્ષ રાખી રહ્યા છે, જ્યાં 21, 24, 25, 27 ફેબ્રુઆરી સરકારી કામકાજ અને અન્ય બાબતો રહેશે। 28 ફેબ્રુઆરી પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે। માર્ચ મહિનાની બેઠકોમાં અંદાજપત્ર પર પણ સામાન્ય ચર્ચા હાથ ધરાવવાની છે। એ સિવાય 28 માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। તો બજેટની સત્રની આ મોટી વાતો સામે આવી છે। કુલ 38 દિવસ પરંતુ 27 બેઠકો આ બજેટની અંદર થશે।